10મા દરવાજે પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા સાક્ષાત બિરાજમાન છે, હાજરા હજુર છે. આવા જાળાની અંદર પરમાત્મા ક્યારે ન રહે. અને દરવાજો એટલે બે કમાડ હોય, ઉઘડતો હોય, વખાતો હોય, આપણે એન્ટ્રી કરી શકીએ, અંદર દાખલ થઈ શકીએ. એને બે ટોલ્લા હોય, તોરણ બાંધેલા હોય. આવું કોઈક નિશાન તો હોવું જોઈએ ને. જો આવું નિશાન ન હોય તો માની લેજો તમે જે દરવાજો નક્કી કર્યો એ 10મો દરવાજો નથી. 10મા દરવાજેથી માતા, મેલડી, સતી, શિગોતર, વીર, પીર, પેગંબર બધા અહીંથી દાખલ થાય અને નીકળે ત્યારે અહીંથી નીકળે. આ દેહમાં જયારે પવન દાખલ થાય ત્યારે પણ ત્યાંથી થાય. એટલે સંત કબીર સાહેબે કહ્યું છે, અણ કાયામાં 9 દરવાજા અને 10મા દરવાજે દીધા, એ ડંકા નગરમાં રમતા જોગી આયા. આ નગરમાં રમતા જોગી આયા. રમતો જોગી તમે કોને કહો છો? તમે ભગવાનને ન માનો. સંતોએ નક્કી કરેલું છે ભગવાન કોઈના બોડીમાં દાખલ થતોય નથી અને ભગવાન કોઈની બોડીમાં કદી નીકળતોય નથી. ગીતામાં કહ્યું છે, નૈનમ છેદંતી શાસ્ત્રાણી નૈનમ દહતી પાવક. એને રે અર્જુન, એને પાણી ભીંજવી શકતો નથી, પવન સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી અને શસ્ત્ર છેદી શકતો નથી. એવો પરમાત્મા છે. એ 52ની 12 છે. बिना आंख देखता है, बिना कान सुनता है, बिना जीभ बोलता है, बिना दिलों की सबके दिलों की जानता है. એ કોઈ દિવસ અક્ષરોમાં ના આવે. ભગવાનનું નામ છે ને એ અક્ષરાતીત છે, શબ્દાતીત છે. અને શબ્દ છે એ નિરંજન છે અને એ કાળના મુખમાં છે. માટે કોઈ પણ અક્ષરથી લખાતું હોય એવું જો તમે નામ નક્કી કર્યું હોય તો હજુ એનાથી એક સ્ટેપ આગળ જતું રહેવાની જરૂર છે. નહીતર 184 યોનિમાંથી ક્યારે પણ આપણે છૂટી શકવાના નથી. આમાં કોણ બોલે છે તારી તારી કાયામાં કોણ બોલે છે? જને સુણી રે સુરતા ડોલે છે, તારી કાયામાં કોણ બોલે છે? એ માય ઈંગળા પિંગળા નાડી છે, માય એમાં ઈંગલા પિંગલા બેનાડી છે. એમાં જુગમાણા 10મી મારી છે, તારી કાયામાં કોણ બોલે છે? એમાં ગંગા જમના રેવા છે. બરાબર અહીંયા જોઈ લેજો, હાથની પંજા તરફ 3 આંગળીઓ ઉપર હોય. એક આંગળી અને અંગૂઠો આ રીતે પકડાયેલું હોય. તમે પણ આ રીતે ત્યાં બેઠા બેઠા અંગૂઠોનો આંગળી 2 હલાવો એટલે 2 મિનિટમાં એ બંનેની વચ્ચે એક રઈના દોણા જેવો દોણો થઈ જશે. હાલ તમે ટેસ્ટ એન્ડ ટ્રાય. તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ બહુ આમ દબાઈને ખાલી આમ હલકે હલકે ફેરવો એટલે 2 થી 3 મિનિટમાં હાલ જ હમણાં દોણા જેવું થઈ જશે. તમને નક્કી થઈ જાય થઈ ગયું. કારણ આ તમને એક નોટિસ આપે છે, જુઓ માળા ફેરવવાની જરૂર નથી, મણકા ફેરવવાની જરૂર નથી. મણકો ફરી ગયો છે. કયો? આ જે તમને કહ્યું ને એ બંને સાધનની વચ્ચે એક મણકો ફરે છે. એ મણકો જે દાડે નહીં હોય ને, જે દાડે વચ્ચે આ પારો ન થાય એ દિવસ માનજો કે હવે આનું ખાતું બંધ થવાનું આવ્યું છે. જો તમે આટલું જાણતા હોય તો તમારા દેહનો કોઈ દાડો એક્સિડન્ટ થાય ના થાય? તમને તરત ખબર પડી જાય કે ના બહાર નહીં જવાનું, બહાર જાઉં તો રહેવાનું નથી. બીજો તબક્કો ચાલે, ત્યાંનું નામ પિંગળા નાડી કહેવાય.
જો ડાબી બાજુ પવન વધારે ચાલે, ચંદ્રનાળી એટલે એને નારી કહેવાય, અને જમણી બાજુ સૂર્ય છે એ પુરુષ કહેવાય. કોઈ પણ બાળકની ઉત્પત્તિ હોય એ સમયે જો ડાબા નસકોરામાં વધારે પવન હોય ને તો લાખ ઉપાય કરો પણ છોકરીનો જ જન્મ થાય. જમણા નસકોરામાં જો પવન ભારે હોય તો ક્યારેય પુત્ર સિવાય બીજું ફળ આવે જ નહીં. આ સંતોએ પ્રમાણ કરીને નક્કી કરેલું છે, પરંતુ એના ભેદી માણસોને જ ખબર પડે એવું છે. તમારા મને આડા ધડે પત્તો લગાડીએ ને, આ વાતો છે જેણી અને લોઢું કાપે શેણી. મોટા કુહાડા કોઈ ના કાપે, મોટા કોડિયાથી પત્તો લાગે નહીં. કોટો પગમાં વાગે ને તો કદાળી પાવડા લાવો જ નીકળે. એ તો કોટાના હોમાં કોટો લાવવો પડે, કોટાના હોમાં હોય લાવવી પડે એવી કોટાવાળી, ત્યારે નીકળે, નહીતર ના નીકળે. એટલા માટે આ વાતને સમજવા માટે દિવસ સુધી એક ધારો પવન ચાલે, તમારું સ્વાસ્થ્ય સારું હોય, તમને શરદી ના થયેલી હોય, અને 3 દિવસ સુધી એક ધારો કોઈ પણ નસકોરામાં પવન ચાલન બદલાય નહીં, તો માની લેજો કે હવે આ દેહનું આઈ બન્યું છે ને આમાં તમારા જોવા રૂપિયા ખર્ચવા પડે એમ છે. પણ ઘણા તો ખબર જ નહીં હોય ને, નાક શું કરવાના સ્વાદ શું કરવા આલ્યો છે, લીધે જ રાખ્યો છે. આખી જિંદગી હાઈટ પર કોરો થાકો, એ તો નાક મેં નથી આવન જાય. અરે ભાઈ, આવન જાય એવું ન હોય, એના માટે દરેકનો કંઈક વિવેક કર્યો છે. તમારા ચોખાજીનો શીરો હોય ને તમે કોનમાં ઘાલો તો હવાજની ખબર પડે. એના માટે મોઢું નક્કી કર્યું છે. એટલા માટે સંતોએ કહ્યું છે ઈંગલા પિંગલા 2 નારી છે અને સુખમણા 10મી મારી છે. જે સુખમણા નારી છે ને, જો આ નાડીમાં અને આ નાડીમાં બંનેમાંથી જ્યારે પવન એક થાય ને ત્યારે એ નાડીને કહેવાય સુખમણા. એ સુખમણા નાડી એક દિવસમાં 12 વખત આવે આવે અને આવે. અહીંયા બરાબર ધ્યાન આપજો બધા. 12 વખત સુખમણા નાડી આવે ત્યારે આ નાડીમાંથી આ નાડીમાં પવન આવે ને આ નાડીમાંથી આ નાડીમાં પવન બદલાય. જો તમે 24 કલાક પરમાત્માનું સુમરણ કરતા હોય તો માનો કે આ દાખલો આપું. હો, જો આ નાડીમાં પવન છે ને આ નાડીમાં આવવાનો ચાલુ થાય છે એટલે તમે જપતા હોય, હો, રામ 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 જપતા હોય એટલે આ નાડીમાંથી આ નાડીમાં પવન આવે ત્યારે વચમાં એક થઈને આવે. આ નાડીમાંથી આ નાડીમાં આવે એટલે સુખમણા નાડી વચમાં થાય જ. તમારે પહેલા ઘેરમાંથી બીજા ઘેરમાં ગાડી લાવવી હોય તો વચમાં ન્યુટ્રલ થાય. ન્યુટ્રલ એટલે સુખમણા. એટલે સુખમણા નાડી આવે ને ત્યારે આ નાડીમાંથી પવન આ નાડીમાં બદલાય, એ વખત સુખમણા નાડી થાય અને એમાં 9 વખત તમારા નામ લીધેલા પરમાત્માના દરવાજે નક્કી થાય. એટલે 12 વખત સુખમણા આવે એવા 9 વખત ગણો. 12 9 108. એટલે માળાના મણકા 108 રાખ્યા છે. લો, તમે કેટલાય વર્ષોથી માળામાં ધડર હાથ ઉડાડી રહ્યા પણ ખબર છે? હવને ફેરવ ફેરવ કરી, પણ માળા શા માટે રાખી છે એ આપણને ખબર નથી. જુઓ, માળામાં પણ સમજો, દરેક મણકામાં એક હૂતર હોય. દરેક મણકામાં હૂતરનો એક જ તાર હોય. માળામાં ઊભી કરો એટલે 2 ભાગ પડે, એક ભાગ ડાબુ ને એક ભાગ જમણો. પણ વચ્ચે જે મેરું આવે ને, મેરું, એમાં 2 તાર આવે. સમજો હો, એ 2 તાર છે ને, એ આ 2 પવન અંદર દાખલ થયો એટલે એક થઈ જાય. એને સુખમણા કહી છે. આ સંતોએ જેવી ગોઠવણ કરી છે, પણ આપણે એવા સ્ટેજ ઉપર ક્યારેય જતા નથી. એટલે જ્યારે તમે સુમરણ કરો ત્યારે તમારા મનને સ્થિર કરો. અને એટલા માટે સંતોએ કહ્યું છે એ માહી અનહદ વાજા વાગે છે. આ પંચભૂતના પુતળામાં ઘણા લોકો શું માને છે, વિજ્ઞાનને માને છે કે જે હૃદયના ધબકારા થાય છે ને, હૃદયના ધબકારા થાય છે બરોબર છે, પણ કોના આધારે ધબકારા થાય છે? ધબકારા ફટ લઈને બંધ થઈ જાય કે તમે કને પકડો છો?
માટે ધબકારા હૃદયના નહીં થતા. જો હૃદયમાં ધબકારા થતા હોય ને હૃદયની સત્તાથી તો તમે પકડી શકો, પણ હૃદયમાં જે ધબકારા થઈ રહ્યા છે એ ધબકારા કરવા વાળો બીજો છે. ધબકારા સાંભળો છે કાનમાં અને ધબકારા કરે છે એ છે કોઈ અધર જગ્યા ઉપર. એટલા માટે જે જગ્યાએથી આ ધબકારા થાય છે એનું નામ સંતોની ભાષામાં કહીએ તો અનહદ નાદ કહેવાય છે. અને એ અનહદ નાદ ક્યારે સંભળાય? જો તમે સવારે 4 થી 6 ની વચ્ચે શાંતિથી બેસો તો એ અનહદ નાદ તમને સંભળાશે. અને જે અનહદ નાદ સંભળાય અને એ જે અક્ષર બોલે ને એ જ પરમાત્માનું મૂળ નામ. તમારે કોઈ જગ્યાએ બીજો નામ લેવાની જરૂર જ નથી. वही पुरुष ने भजन बनाया, वही ने मिलकर गाया, वही पुरुष था सुनने वाला, ऐसा अनवर ने बतलाया. એટલે એને ભજન બનાવેલું છે, ભજન ચાલુ છે, ભજન થઈ રહ્યું છે. ફક્ત આપણા અંતરથી સુરતા ત્યાં રાખી અને શાંતિથી બેસી રહેવાનું છે. અને એટલે એક ભજન છે, શ્યામળિયાની સાથે રે સુરતા તો લે છે. શ્યામળિયાની સાથે રે સુરતા તો લે છે. ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કે છે. ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કે છે. પરાપારથી આવે વાણી, પરાપારથી આવે વાણી. થોથા થોથા ભરે પાણી, પરકાશું ભી વાટે રે સુરતા તો લે છે. જુઓ, સુરતાનો બીજો અર્થ થાય છે સુર વત્તા તા. સુર એટલે અવાજ. જે અવાજમાં તાર મિલાવે એનું નામ સુરતા. એ નરી આંખે દેખાય એવી. એ ક્યારે દેખાય? 9 દરવાજા બંધ ગયા તબ નિકલ ગયા અસવાર ભજન में घूम रहना मुरा भाई. એ જેને વાગ્યા વચન વાળા બાણ, એ વાગ્યા વચન વાળા બાણ જેની સુરતા ચડી છે. આસમાન ભજન में घूम रहना मुरा भाई, જેને વાગ્યા વચન વાળા બાણ. એટલે જ્યારે વચનોના બાણ વાગે છે ત્યારે આ ઘટ ભીતરથી દરવાજા બધા ઓટોમેટિક બંધ થતા થતા આવું આપણે ક્યારેય કરવા પડતા હો જાતા હે, કરવાની જરૂર નથી. તમે જુઓ હો, જ્યારે બાળક માતાના ઉદરમાં હોય ને ત્યારે 9 દરવાજા બંધ હોય. 10મા દરવાજાથી એના શરીરનું સંચાલન ચાલે, પોષણ થાય ડાયરેક્ટ 10મા દરવાજાથી. ચારે બાજુ ઓર ગંગા એક પાતળું ચોમડું વેંટાડેલું હોય બાળકના આજુબાજુ. તો બોલો ગમે તે જગ્યાએથી પણ એને ખોરાક મળતો હશે ને. જો પવન પણ અંદર ચાલુ ના હોય ને તો મરી જાય. હવે અહીંયા બહુ ધ્યાન રાખજો, 9 દરવાજા બંધ છે થાય ને ત્યારે એ ઓર ગંગા કાપી નાખવામાં આવે. ત્યારે 9 દરવાજા ખુલે એટલે 10મો દરવાજો બંધ. 10મો દરવાજો બંધ. એ 10મો દરવાજો કોણ ખોલે? સદગુરુની તમે કૂંચી લગાવો અને તોડી દો મોહના તાળા. એ તાળાને દૂર કરો ને તો પછી આ ઘટ ભીતર છે. આ મર્ક્યુરી લાઇટ છે ને, કરોડો સૂર્ય શરમાઈ જાય એવી ફક્ત એક જ જગ્યાએ આટલો પોઈન્ટ આમ ટચ કરો ને, બોલો આ અજવાળું કરવા માટે દિવાલ ઉપર ઘઈને ચોંટાડવા પડે છે ના. આ જે એનું બોર્ડ છે ને એ બોર્ડમાં ખાલી આમ સ્વિચ દબાવો ને ફટ લઈને અજવાળું થઈ જાય છે. તો આ પંચભૂતનું પૂતળું છે ને
આંસા ગઈ તી સદગુરુજીના દેશમાં. જ્યાં છે જળ જ્યોતિનો પ્રકાશે અગમા ઘેરે જઈ ચાડી. જ્યાં છે ત્યારે આ 9 દરવાજા બંધ થાય ત્યારે 10મા દરવાજામાંથી સુરતા આકાશ માર્ગે ચડે છે. સપનામાં દેખે એનું નામ સુરતી. જો તમે સુઈ ગયેલા હોય ને ત્યારે તમને સપનું આવે. તમે ના જોયેલું એવું જુઓ, તમે ના અનુભવ્યું અનુભવો. બોલો, આ સપનામાં કોણ જોવે છે? તમારી આંખો બંધ છે. જો આંખો જોઈ શકતી હોય ને, આંખો હોય તો જરૂર રાત્રે આંખો બંધ હોય તો તમે જોઈ શકો, પણ આંખો નથી જોઈ શકતી. યાદ રાખજો. તમે આજે મને ભાડ્યો છે આવા કપડામાં, પણ હું સરકારી નોકરી કરું ને સફારી પહેરું, હીરો હોન્ડા મોટરસાયકલ ઉપર જાઉં છું, ત્યારે ઘણા લોકો મારી સામે જોઈ રહે છે અને પછી બીજાને પૂછે, હો નોરતાવાળા મહારાજ જેવા નહીં લાગતા? એટલે બીજાને પૂછવું પડ્યું તો મને પૂછી શું હતો, તો તરત ખુલાસો ના આવે. પછી મને પૂછી જીગર ગાલી કે બાપજી નોરતાવાળા મહારાજ તમે? કારણ એમણે મને આ પોશાકમાં જોયેલો છે. હવે જોજો, કોઈ માણસ મને બોમ્બે મળે પછી મને જોઈ રે, જો એની આંખો જોઈ શકતી હોય ને ઓળખી શકતી હોય ને તો તરત ના કહી દે, પણ આંખો નથી ઓળખી શકતી. પછી બોમ્બે ઉભો ઉભો વિચાર કરે, એની સુરતા દોડાવે. ક્યાં આવે છે? નોરતા આશ્રમમાં. નોરતા આશ્રમમાં આવીને સુરતા ઓટો મારીને ફેર બોમ્બે આવે. પછી ક્યાંક તમે નોરતાવાળા મહારાજ? આંખો નથી ઓળખી શકતી. આંખો ઓળખી શકે ને તો ઘણા માણસો સુઈ આવે છે ને ત્યારે આંખો આટલી ખુલ્લી હોય છે. લો શું થાય છે વારું? તમારા મનમાં એક નક્કી થયું છે કોણ વાપરું છે, કોણ નથી વાપરતા. જો કાન સાંભળતા હોય ને તો આ કેટલાય હુઈ રહ્યા સત્સંગમાં. હવારે પૂછજો વારું કે શું થયું? બોલો, એના કોણમ કોઈને ડૂચા ઘાલ્યા છે? કોણ ખુલ્લા છે કમ્પ્લેટ, પણ એ નથી હોય. કોણ નથી વાપરતા? કોણ તો બચારા ભૂંગળાથી પેલા ઉપર મૂક્યાના માઇક ના એવા, એ માઇક બધા અવાજને બહાર લઈ જાય છે ને આ ભૂંગળા મોય લાવું છે. આટલો જ ફેર. વસ્તી એમ કે ના ભૂંગળા બોલો એ વાત ખોટી છે. ભૂંગળા નથી બોલતા. ભાઈ ખસી જાય ભૂંગળા શું બોલે કહો? એટલા માટે આ તો ખાલી ભૂંગળા છે ને આપણી માન્યતાઓ છે કે આપણા કાન સાંભળે છે, બાકી સાંભળવા વાળો અંદર કોઈક જુદો કામ કરી રહ્યો છે. અને એને તમે જાણવાની કોશિશ નહીં કરો ત્યાં સુધી ઈશ્વરના માર્ગમાં તમે ક્યારેય પહોંચી શકો એમ. જો તમે દીવો કરો, અગરબત્તી કરો, પાઠ કરો, પૂજા કરો, મંત્ર કરો, માળા કરો, એ બધું તમારું જમા રહેશે. તમને બીજી વખત માણસનો જન્મ મળશે, પણ ઈશ્વરનો સાક્ષાત્કાર એનાથી ક્યારેય કોઈ ન થવાનો. મેદી રંગ લાતી હૈ લેકિન અસ્થિ ગુમાને કે બાદ. મેદીનો પોદળો 6 મહિના સુધી બોધી રાખો ને કદી હાથમાં રમાડ રમાડ કરો તો રંગ આવે? એ તો પોદળો એવો મટી જવું પડે. આટો ઉડી જાય ને ત્યારે રંગ લાવે. અને જે વાટે ને એને મેદી મેળવી ન પડે, એને રંગ આવી જાય ઓટોમેટિક, લાવવો ન પડે. આ તો 3 કલાક હાથ પોળા કરીને કરે બેસી રહેવું પડે. જેને વાટવાની કરમત નહીં આવડતી એવું આમ કઈ પછી બે ખાટલામાં શું કરે? હવે રંગ લાવવા બે રંગ લાવવો તમામ કરી રહ્યા છે. હવે આ પરવાણે રંગ લાવેલો મેળ પડે? અને જેને વાટતો રંગ આવ્યો ને એને જલ્દી ના જાય, ના પરવાણે લાયા હોય એને જલ્દી જતો રહે. એટલા માટે હસ્તીને મીટાયા વિના મસ્તી કદી મળતી નથી. મજ ધારમાં ડૂબ્યા વિના મોતી કદી મળતા નથી. અને આંખને નીચાયા વિના જ્યોતિ કદી જળતી નથી. એક ગુરુમાના નામથી સતાર લઈ અને વ્યસન મુક્ત બની અને પોતાના જીવનના લાખો જીવોનો ઉદ્ધાર થઈ ગયો છે. એના મૂળમાં તમારી રોટલીનો ટુકડો છે. અને જેના ઘેર ટુકડો એનો પ્રભુ ઢુકડો. જેના ઘેર રોટી એની વાત છે, નહીં તો 100 કિલોમીટર એ નહીં. ગમે એમ આખો દાડો કોરી ભક્તિને બોત આચારા, કહે કબીરે ઉતરે નો ભવ પારા. એ પધારો પધારો બાપજી,
હો પધાર્યા હો, અમે રાજી થયા, ગોમ પાવન કર્યું અને દર્શનનો લાભ મળ્યો. બાપજી હેડો ફલાણા ભગતના ઘેર લઈ જાઉં. તાન તમારી દિવાળી ચોપડે એવું છે? તમે હજુ લઈ લઈને બીજે હેડ્યા છો? અમને તો બધી ખબર પડે, પણ અમે બોલીએ ના કે ભગવાનોના રૂઠ્યા છે ત્યાં બીજે લઈને હેડ્યો. લોકો લાખો રૂપિયા ખર્ચો છે બિચારા લઈ જવા માટે, અને આપણે એના વગણે જતો હોય હજુ આ બીજે લઈને હેડ્યો છે. આ કેટલું આના ઉપર આ દુર્યોધન જ કહેવાય ને. એટલા માટે અમે સમજીએ ખરા, પણ મનથી મોની એક બિચારાને ભગવાનની કૃપા એના ઉપર નહીં હોય, એનું પુણ્ય ખૂટી ગયું છે. કો તો એના ઘરની જમીન હારી નહીં હોય, તે સંતોનો પગલાં નહીં થવા દેતા, એના ઉપર દેવતાઓ રૂઠ્યા છે ને કોઈ દાડો એને આવું કદી ઉકલે નહીં. એટલા માટે કંઈક જીવનમાં તમે સારું કરો છો એટલે પરમાત્મા જુઓ તમારા બધાની પ્રાર્થનાથી. માતા પિતા પણ આવેલા છે, પણ એમના મનમાં કે આવડી નાની દીકરી છે ને એ સફેદ કપડું કહેવાય એને દાગ પડ્યા વગર રહે, એટલે આપણે મોટું છોકરું એના સસરા સારું, એટલે એમને બિચારાને એવા પ્રયત્નો કર્યા, પણ આ બેન મક્કમ થઈ ગઈ. પછી અમારા બાબુભાઈ રહ્યા, એમનો સહકાર અમને મળી ગયો. એમણે બહુ હાર્મોનિયમ માટે, ભજન ગાવા માટે આ બેનને બહુ જગ્યાએ ફેરવી, બહુ તાલીમો અપાઈ, અત્યારે સ્ટેજ ઉપર આવી ગઈ. કહો પણ એના જીવનની અંદર કંઈક ગુમાવવું પડે, પછી સંસારના શોખે મારવા હોય અને ભજને ગાવા હોય, ભાવો નાટો ખાવો બે બને તો ભાવા તો આટો જતો રહે. એટલે ગમે ત્યાં એક બાજુ તમારે મજબૂત રહેવું પડે, બધી જગ્યાએ મેળ પડે એવો નથી. આપણો એક્ઝામ પેલો પરીક્ષા લે, એક ગુરુદેવને એક સેવકને કહ્યું બેટા લે આ મંત્ર દરરોજ સવારે દાંતણ કરી અને આ પથ્થર ઉપર પોણી રેડી અને 5 વાર મંત્ર બોલીને કહેજે પથ્થરને કે ચાલ મારા ગુરુદેવના વચનથી સોનાનો થઈ જાય. આ ભાઈ 12 મહિના સુધી રેડ્યું, ઉપર 5 દાડા વધારે કર્યા, પછી ગુરુ મહારાજનો મંત્ર તો જૂઠ્ઠો છે અને ગુરુ મહારાજ જૂઠા છે. પણ આ ભાઈ 12 ગોમ ગયો તો ને એ દાડા ગણ્યા જ નહીં. 15 દાડા 12 મહિનામાં ગોમ જઈ આવ્યો એને ના ગણ્યા, અને 12 મહિનાના દાડા ગણ્યા એને પોણી રેડ્યું ના ગણી કે 360 વખત થયું શક નહીં. પછી એક દાડો કંટાળ્યો કે ત્યાં ગુરુ મહારાજનો વચન તો હો ખોટો રહ્યો, પણ મૂર્ખા હોનાનો ના થાય તો લોખંડનો તો થા. એકી ધડાકા થઈ ગયો. એ દાડા 360 દાડા પૂરા થઈ ગયા હતા. ઠેઠ મોચમે લાઈન બગાડીને મેલ્યું. જુઓ કે આ કેટલા લાઈનોને બગાડ્યું, આ છેલ્લા દાડા જ લાઈનો આમ કર્યું. એટલે આપણે ભગવાનની ભક્તિ કરતા કરતા ઠેઠ આટલા જાઉં હો અને એટલે જઈને બગાડશું. માટે એવું ન થાય, કાળજી રાખજો. પછી બીજું, તમારું જ્યારે ભજન બળ છે ને એ પાકશે, ભજન બળ પાકશે ને એટલે જુદી જુદી જાતની કેટલી લોભ ને લાલચો તમારી આગળ આવશે. ઇન્દ્રના ઘરની અપસરાઓ આવે, તમે માગો એવું ધન આવે, તમે માગો એવી વસ્તુ હેડી આવે, તમે કલ્પના ના કરો એવું બધું આવે. એટલે કુદરત તમારા માટે મોકલે કે કોઈ કરીને આર્યો ટુકડાને વળગી પડે તો મને મેલી દેશે. એટલે આપણું ધાર્યું થવા મળે ને પછી આપણે કોઈને ગોઠીએ કે મારો હોમણ રાયડો થાય સારું, એટલે સીધો હોમણ ને દોઢ હોમણ. એટલે તમે પછી પૈસાની વેતરણમાં જ પડો, પેલું બધું ખાતું. કેમ આવું ઘર કરું, ફેક્ટરી ખોલું, નવી જમીન રાખું, બોર કરું, છોકરાને વિવાહ કરું, દાગીના લાવું, જો કે દોઢ હોમણ રાયડામાં ફરવા માંડ્યો, એક જ કટકામ ફરવા માંડ્યો, જો આખું નાશું વચ્ચો થયા. એટલા માટે ક્યારેક તમારું ધારું થાય ને એટલે માની લેજો કે પરમાત્મા તમારી પરીક્ષામાં તમને નિષ્ફળ બનાવવા માટે તમે ધારો છો એના કરતાં સવાયું આપવા માંડ્યો છે. એને એના સુધી નહીં આવવા દેવું. તમને આ નિરંજનની માયા છે એની અંદર લોભાઈ અને એટલે સ્થિર કરી દેવા છે. એટલે આ ટુકડા નાખવા માંડ્યો છે. પણ ટુકડાથી તમે ક્યારેય છેતરાશો નહીં. જો છેતરાણા સત્ય ભજન કરવા માટે આપણને આ માનવ દેહ મળ્યો છે. જુઓ, તમે તમારી સાચી નીતિ ઉપર હશો ને તો જ્યારે રામચંદ્ર ભગવાનનો જન્મ થયો ત્યારે લંકામાં સ્નાન કર્યા પછી મંદોદરીએ કંકુનું તિલક કર્યું ને ત્યારે એનું તિલક ઉડી ગયું હતું. એની પાસે પ્રતિવ્રતાનો ધર્મ પાળતી હતી. એને રાવણને કહી દીધું કે સ્વામી આજ હું તિલક કરું છું ને એ તિલક ઉડી જાય છે, તિલક કાળું થઈ ગયું છે, માટે તમને આ જગતમાં મારવા વાળો કોઈક પ્રગટ થયો છે. જો સ્ત્રી એના પતિના મોતને ભાંખી શકે છે,
પણ એ પ્રતિવ્રતાના ધર્મના નિયમમાં સજડ હતા. અને અત્યારે તો જો ભય લગીર બહાર નીકળે એટલે બૂન તરત ચાલુ જ કરે. ખોના બધા કમ્પ્લીટ. ભાઈ આવો એટલે મોઢું સાફ કરી તમારે રાહ જોઈને બે રહી. તમે આવો એટલે પ્રસાદ લઈ આવવાનું રાખીએ. આ તો ચાલતું છે. અને દરેક પક્ષી વિચારવા જેવું છે. ત્યારે જો તમારી નૌકાને પાર કરવી હોય તો સંસારના બંને પૈડા છે જો સારા હોય તો સંસારનું નાવડું ચાલે. પણ જો એક ટ્રેક્ટરનું ને એક સાયકલનું હોય તો ઠેડે નીચે પડી જાય. પૈડો બે ખરો પણ એક હરખા જુઓ. જો એક હરખો ના હોય તો મજા ના આવે. એટલા માટે સંતોએ કહ્યું છે માય અનહદ વાજા વાગે છે જેને સુણીને સંત કોઈ જાગે છે. કોઈએ કહ્યું હમણાં વાગે છે રે વાગે છે વનરાવનમાં મોરલી. એટલે કનૈયાના વનરાવનમાં નહીં, પરંતુ તમારા પંચભૂતના પૂતળાના 3 ભાગ છે. આટલેથી ગળાથી ઉપરનો ભાગ છે એનું નામ ગગનમંડળ કહેવાય. ગળાથી કમર સુધીનો ભાગ છે ને એને પૃથ્વી કહેવાય. એમાં દરેકનો બીજવારો પાકે. ધરતીમાં બીજવારો પાકે એ રીતે. અને કમરથી નીચેનો ભાગ છે ને એને પાતાળ કહેવાય. એના દેવતા વિષ્ણુ ભગવાન છે, એના દેવતા બ્રહ્માજી છે, એના દેવતા શંકર ભગવાન છે. એને સત્વગુણ કહેવાય, એને રજોગુણ કહેવાય, એને તમોગુણ કહેવાય. એનો રંગ સફેદ છે, એનો રંગ લીલો છે, એનો રંગ કાળો છે. જેને ઓમનો આગળનો તગડો માની લ્યો. એની ઉપર જે અર્ધમાત્રા છે એ તગડા અડેલી નથી, અને ઉપર જે મીંડી છે એ અર્ધમાત્રાને અડેલું નથી. તો આટલા વર્ષોથી આ કોઈ પણ પ્રકારના સોંધા સિવાય 3 એકબીજાને વળગી રહ્યા છે તો કઈ સત્તા અંદર કોમ કરે છે તમે વિચારો. એ માટી કેરે બંગલે में बोलता नर कौन था, माटी तो कुछ बोले नहीं, फिर उसके अंदर कौन था. किसी ने कथा व्याख्यान विचारे, आ पढ़ता शास्त्र कौन था, हाथ किसी को आवे नहीं, आ मच गलंदर कौन था. जो एक देशी हिसाब કહી દઈએ હો, ક્યારેક તમે નહીં સાંભળ્યું હોય પણ તમને આ ચમત્કાર લાગે એવું છે. પણ તમે અમલમાં મૂકી જોજો, ખબર પડશે. સંતોએ તો કહ્યું છે આગળ છોયો પાછળ છોયો છોયો સદગુરુ તમારો. એરે છોયલામાં તમે છુપાઈ રહ્યા છો, પણ મારા સદગુરુ છોયલાથી મારા એ રવિ કહે મેં રમતો દીઠો મેરમ સે ઝીણો ભાઈ સે ઝીણો. જ્યારે તમે તમારા પડછાયામાં તમારા સોયલામાં તમારું માથું જે દાડે ના દેખાય એ દાડે મનજો કે આ દેહ આવતા વર્ષનો આ દિવસ નહીં કાઢી શકે. આ એક આધ્યાત્મિક પાવર છે. આ તો બધા સંતોની ઊંચી ગતિ ઉપરની વાતો છે, છતાં પણ આજે અમે નીચેની કક્ષામાં લાવીને તમને કહી છે. જો તમારા જીવનમાં યાદ રાખશો ને તો તમારા જીવનમાં ક્યારે આ દેહ ગમે ત્યાં નહીં પડે. ગમે ત્યાં દેહ કોનો પડે જેને આત્મજ્ઞાનની ખબર નથી, એને દવાખાનામાં કોને મોત આવે જેને આત્મજ્ઞાનની ખબર નથી એને. કથાઓ બહુ સાંભળી છે, પણ જે આ પોઈન્ટ અમે તમને કહીએ ને એ જીવનમાં તમે પહેલી વાર સાંભળતા હશો. એ બીજી જગ્યાએ ન મળે. આ બધા ગુરુગમ ભેદ છે. ગુરુગમ ભેદ માણસ પોતાનો ઓતરડો દોઈને શા માટે બીજાને પાય કહો. અમે ઓળખતા નથી, તમારા વિશે કશું જાણતા નથી, છતાં પણ અમને કેટલો બધો ભરોસો છે કે તમે અમારા આશ્રમમાં આવ્યા છો ને એટલે જરૂર કંઈક સારું કરવા આવ્યા છો. એવી ભાવનાથી અમે એટલા પ્રેમથી તમને કહીએ છીએ. નહીતર તો અમારી જોડે 10-10 વર્ષથી જે માણસો છે ને 20-20 વર્ષથી ગુરુ મળ્યા પૂરા રે અગમની ગમની ગમ લાગી. એમે તો જ્ઞાનથી શબ્દ ને વલોયો રે તત્વ તાણી જ્યાં તર લાગી. મેં એમે તો જ્ઞાનથી શબ્દ ને વલોયો રે તત્વ તાણી જ્યાં તર લાગી. અસત્ય કદી આગળ આવી જાય તો જગતમાં વૈણશંકર પ્રજા થઈ જાય. એટલે જુઓ,
કક્કાના કોઈ પણ અક્ષરથી 36 સ્વર ને 14 વ્યંજન, એક અક્ષર ગુરુ મહારાજના વચનમાં ન હોવો જોઈએ. અને એવો જો મંત્ર તમે રટતા હોય તો એ મંત્રથી તમને સુખ મળશે, ધન મળશે, માતા પિતાની કૃપા રહેશે, તમારા ઘરવાળીની એ કૃપા રહેશે, રોજ શીરો કરીને ખવડાવશે. પણ બાપો ધણી છેલ્લા દાડા છોડશે, યમદૂતો આવી જાય. આપણો કોઈની પરવા કરવાની જરૂર જ નહીં ને. બસ મુझे કામ ઈશ્વર સે, જગત રૂઠે તો રૂઠન દે. સૌના ભેળા રહેવું ખરા, પણ સૌના જેવું આપણે થવું નહીં. જો તમે સૌના જેવા થયા તો અહીંયાના જેવા કરશી ઘરવાળાને તમને કે તમે અમાર જેવા થાવ, પણ આપણે ના થાવ. આના કરીને ભેગું રહેવું ભદમ ભદ્દા કરવું પણ મોય ના ઉતરવા દે. એક ગીધ હતું, ગીધ એટલે એને એક સારા પક્ષી એના ગુરુનો દાખલો આપીએ. એટલે એક ગુરુ મળ્યા, એટલે કે બાપજી કીધું કે ભાઈ જો તારે મરેલા ઢોર નહીં ખાવા. અમારે પૂર મુશ્કેલી આવી ને, એ તો એનો ખોરાક હતો જ. ત્યારે બીજા જનાવર જાય ને, આ બિચારું